હેલો ફ્રેન્ડ્સ, હર્ષોસ કિચનમાં આપ સર્વનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું નાન, એટલે કે પંજાબી નાન અથવા તો કુલચા. હું આજે 8 થી 10 લોકોની બનાવું છું, એટલે મેં 700 ગ્રામ જેટલો લોટ લીધો છે મેંદાનો. આ મેંદાનો મેં લોટ લીધો છે, એની સાથે આપણે ઘઉંનો અને મેંદાનો પણ મિક્સ કરી શકીએ. એકલા મેંદાની પણ બનાવી શકીએ અને એકલા ઘઉંની પણ બનાવી શકીએ. મેં આની અંદર 700 ગ્રામ જેટલો મેંદો અને 100 ગ્રામ જેટલો જ ઘઉંનો લોટ ઉમેર્યો છે. એની વચ્ચે આપણે આવી રીતે ખાડો કરી દેવાનો. એની અંદર હું અંદાજિત એટલે કે આવા મોટા 2 ચમચા દહીં ઉમેરું છું. દહીં હંમેશા થોડું ઘાટું લેવાનું અને થોડું ખાટું હોય એવું. ચાર ચમચી જેટલી ખાંડ, આની અંદર આપણે સોડાનો ઈનો સોડા જેનો યુઝ કરવો એ કરી શકીએ. હું અહીંયા અડધો ઈનો અને અડધા સોડા એટલે કે 1 ચમચી બંને થઈને લીધું છે, એ ઉમેરીશ. અને તમારે આ ઈનો અથવા સોડા ન નાખવા હોય તો માર્કેટની અંદર તૈયાર સાદી સોડા મળે છે, એ લઈને પણ ડાયરેક્ટ તમે એનો લોટ બાંધી શકો. સ્વાદ અનુસાર મીઠું, નાન અથવા કુલચાનો લોટ આપણે બાંધીએ છીએ તો દરેકનું માપ એકદમ પરફેક્ટ હોવું જોઈએ. એ જ પ્રમાણે તેલ પણ આની અંદર વધારે નાખવાનું નથી, એટલે હું આની અંદર 2 ચમચી અત્યારે તેલ નાખીશ. બધી જ વસ્તુ આપણી અંદર નખાઈ ગઈ છે. હવે આપણે એને થોડી મિનિટ માટે એટલે કે 5 મિનિટ માટે આ રીતે બધું ઢાંકી દઈશું અને પછી એને આપણે રોટલી જેવો લોટ બાંધવાનો છે. 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એનો લોટ બાંધી લઈએ. અહીંયા હું અડધી વાટકી દૂધ લઉં છું, થોડું નવશેકું, અને બાકી પાણીથી આપણે રોટલી જેવો લોટ બાંધી લઈએ. રોટલી જેવો આપણો લોટ બંધાઈ ગયો છે. થોડો ઢીલો રાખવાનું કારણ એ છે કે આની અંદર ઈનો અને દહીંને જે નાખ્યું છે, એટલે આપણે આ 1 કલાક આને રેસ્ટ આપીશું, એટલે દહીં અને ઈનોના કારણે લોટ ડબલ એટલે કે ફૂલી જશે. હવે આની અંદર અંદાજિત 1 કે 2 ચમચી, કારણ કે મેં લોટ વધારે છે, લોટને મસળી અને એની અંદર મોટું વાસણ ઉપર ઢાંકવાનું કે લોટ ફૂલે તો એને જગ્યા મળે, એટલા માટે મેં આ મોટી કઢાઈ લીધી છે. આને આપણે જો બહુ વહેલું કરવું હોય તો અડધો કલાકની અંદર પણ કરી શકો, પણ તમે વધારે એટલે કે 1 કલાક 1.5 કલાકનો રેસ્ટ આપો તો આપણી નાન એકદમ બહાર જેવી જ પરફેક્ટ થાય છે. તો હવે લોટને આપણે ઢાંકી દઈએ અને એને પછી 1 કલાક પછી આપણે એના નાન બનાવીશું. આપણે જોઈ શકીએ છીએ કે લોટ આપણો ડબલ થઈ ગયો છે. તો હવે આની અંદર 1 ચમચી તેલ નાખી અને લોટને સરસ રીતે મસળી લઈએ એટલે કે કૂણી લઈએ. આ રીતે લોટને ખૂબ જ એટલે કે 5 થી 10 મિનિટ સુધી મસળવાનો. આ રીતે 5 થી 10 મિનિટ સુધી સરસ મજાનો આપણો લોટ કૂણાઈ ગયો છે. હવે જે શેપની એટલે કે જેટલા ઓલામાં કરવી હોય તમે જોઈ શકો છો કે આપણા હાથમાં પણ ચોંટતો નથી લોટ, એટલે કે આપણો લોટ એકદમ સારી રીતે મસળાઈ ગયો છે. હવે આપણે એના લુવા એટલે કે પેંડા પાડી દઈએ. જુઓ, એકદમ કોરા રહે આ રીતે. શું કરવાનું, આની અંદર આવી લોખંડની લોઢી લેવાની, નોનસ્ટિકની લોઢી નહીં લેવાની. એને આપણે તપવા માટે મૂકી દઈએ અને આપણે જે લોટ મસળીને સરસ રાખ્યો છે એને થોડું તેલ લગાડી અને એને વણી લઈએ. બને ત્યાં સુધી કોરો મેંદો લેવાનો નહીં. તમે જોઈ શકો છો કે સારી રીતે વણી શકાય છે.
ગોળ વણવી હોય તો ગોળ કરવાની, હું લંબગોળ કરું છું. આ રીતે મેં લંબગોળ કર્યું છે અને પરોઠા જેટલી થિકનેસ એની રાખવાની. એના ઉપર થોડું તેલ લગાવી આ કલોંજી છે, પણ કલોંજી ન હોય તો તમે કાળા તલનો પણ ઉપયોગ કરી શકો, કારણ કે કલોંજી એટલે કે ડુંગળીના બી હોય. જો ન ખાતા હોય તો તમે કાળા તલનો ઉપયોગ કરી શકો છો. એ થોડા પાથરી દેવાના. થોડા લીલા ધાણા અને એને હલકા હાથે આ રીતે તેલ લગાવેલું હોય એટલે સરસ રીતે ચોંટી જાય છે. એને ધીમે રહીને ઉલટું કરી દેવાનું. પાછળના ભાગની અંદર થોડું પાણી લગાવવાનું અને જે પાણીવાળો ભાગ છે એ આ રીતે લોઢી પર મૂકવાનો અને એને શેકવાનું. તમે જોઈ શકો છો કે એકદમ સરસ આવી રીતે ફૂલવા લાગે એટલે પછી લોઢીને આ રીતે ઉલટી કરી દેવાની અને ફાસ્ટ ગેસ રાખી લોઢીને ફેરવતું જવાનું. તમે જોઈ શકો છો કે એકદમ ફૂલવા લાગે છે. જેટલી કડક અને જે રીતની કરવી હોય એ રીતની આપણે કરી શકીએ. ફરતું રહેવાનું એટલે કે કિનાર છે એ આપણી જાડીનો છે. જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણી શેકાઈ ગઈ છે. હવે એને એમ જ રહેવા દેવાની. એક બાજુ શેકાઈ જાય એટલે આ રીતે આપણે જોઈ લેવાની. તમે જોઈ શકો છો કે બીજી બાજુ પણ આપણી સરસ રીતે શેકાઈ ગઈ છે. વધારે કડક કરવી હોય તો આપણે કરી શકીએ. હવે આપણે આને લઈ લેશું. આના ઉપર ઘી લગાડો, બટર લગાડો, ચીઝ લગાડો, જે રીતનું આપણે જે લગાડીને ખાવી હોય એ ખાઈ શકીએ છીએ. આ જ રીતે આપણે બીજી પણ નાન બનાવી લઈએ. તમે જોઈ શકો છો કે આપણી નાન એકદમ સરસ થઈ છે. તો જો તમને મારી નાનની રેસીપી સારી લાગી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું, નવા વ્યૂઝર માટે લાઈક કરવાનું, શેર કરવાનું ભૂલશો નહીં. આની અંદર આપણે ચીઝ નાન કરવી હોય તો અંદર અથવા તો ઉપર ચીઝ છીણી દઈએ એટલે ચીઝ નાન થઈ જાય. તો આવા જ નવા વિડીયો સાથે આપણે ફરી મળીએ. થેન્ક યુ.